ચાલો તમને એક સવાલ કરું. તમે કેટલા કિલાનું વજન ઉચકી શકો? 40 કિલા, 50 કિલા કે 100 કિલા? તમે કહેશો બસ ભાઈ બસ, હવે આનાથી વધુ વજન ના ઉચકાય. પણ મહારાણા પ્રતાપ જ્યારે યુદ્ધ કરવા જતા હતા ત્યારે અધધ 360 કિલાનો વજન એકલા ઉચકીને જતા હતા. આ વજન સાથે તેઓ યુદ્ધ કરતા હતા. આ 360 કિલામાં ભાલો 80 કિલા, 2 તલવારનું વજન થઈને 208 કિલા, કવચનું વજન 72 કિલા, મહારાણાનું વજન 110 કિલા. તમને વિશ્વાસ ન આવતો હોય તો આજે પણ આ સામગ્રી મેવાડના મ્યુઝિયમમાં રાખેલ છે. હાલ અત્યારે બધા એક વાક્ય ખૂબ બોલે છે, રાણો રાણાની રીતે. મિત્રો, આ વાક્ય ફક્ત મહારાણાને શોભે, આપણને નહીં. કેમ કે શું આપણાથી 80 કિલાનો ભાલો ઉપડી શકવાનો છે? અકબર મહારાણા પ્રતાપને હરાવી શક્યો નહોતો. 30 વર્ષ સુધી યુદ્ધ કર્યું પણ મહારાણા હાર્યા નથી. અકબરે મહારાણાને કીધું કે મેવાડ આપી દો અને બદલામાં અડધું મુઘલ સામ્રાજ્ય તમારું. છતાં પોતાની સંસ્કૃતિની રક્ષા કરવા માટે આ પ્રલોભનનો સ્વીકાર કરતા નથી. અને કેટલાક તો ચૂંટણીમાં પોતાના મતને નજીવી કિંમતે વેચે છે, જેમ એક સારું કૂતરું પણ ના આવે અને છતાંય સ્ટેટસ મૂકતા હોય છે કે રાણો રાણાની રીતે. મિત્રો, આવું કરતાં પહેલાં, આવું બોલતા પહેલાં તમારું લેવલ જુઓ, પછી પોતાની જાતને રાણા સાથે સરખાવજો. થોડું વિચારો મિત્રો, અજાણતા જ તમે આપણા ચરિત્રનું અપમાન તો નથી કરતા ને? દિલ્હીના બાદશાહ અકબરની નજર મેવાડ પર હતી, કેમ કે વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ મેવાડ કેન્દ્રનું સ્થળ હતું. જો મેવાડ પર કબજો થઈ જાય તો આખા ભારત પર આસાનીથી જીત મેળવી શકાય તેમ હતું. પરંતુ મહારાણા પોતાની અડગ વિચારધારા પર અડગ રહ્યા. વિધર્મીઓ આપણા પર રાજ ન કરે તે માટે તેણે સંઘર્ષ કર્યો. બાકી બીજા રાજાઓની જેમ સંધિ કરીને તે પણ જલસા કરી શક્યા હોત. પણ જેમને પોતાનું સ્વાભિમાન અને આત્મસન્માન વહાલું હોય તે સંધિ ન કરે, ફક્ત રણભૂમિમાં યુદ્ધ જ કરે. સ્વામી ભક્ત ચેતકનું જીવન પણ અદ્ભુત હતું. વિશ્વના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું હશે કે કોઈ ઘોડાનું સ્મારક બનાવવામાં આવ્યું હોય. આ સ્મારક જાલોર રાજસ્થાનમાં આવેલ છે. ચેતક મૂળ કાઠિયાવાડી ઘોડો હતો. ચોટેલા નજીક ભીમોરા ગામ આવેલું છે, ત્યાં તેનો જન્મ થયો હતો. ભીમોરા આજે પણ ઘોડા માટે વખણાય છે. ત્યાં ભીમોરામાં એક ચારણ એક કાઠી દરબાર પાસેથી નેતક અને ચેતક 2 ઘોડા લે છે અને તેને મારવાડ લઈ જાય છે અને મહારાણા પ્રતાપ સમક્ષ રજૂ કરવામાં આવે છે. મહારાણા તેની કસોટી કરે છે, જેમાં નેતકનું મૃત્યુ થાય છે અને ચેતકને પોતાના અશ્વ તરીકે તે સ્વીકાર કરે છે. હલ્દી ઘાટીના ઐતિહાસિક યુદ્ધની વાત કરીએ તો 18 જૂન 1576ના દિવસે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, જેમાં 1 લાખ મુઘલ સૈનિક, 20,000 રાજપૂત સૈનિકો અને એક દિવસ ચાલેલા યુદ્ધમાં 17,000થી પણ વધુ સૈનિકોનું મૃત્યુ થાય છે. મહારાણા પ્રતાપ તેમજ તેની સેના એ હલ્દી ઘાટીના રસ્તાઓથી પરિચિત હતા, તેથી તેને એ પ્લસ પોઈન્ટ હતો. તેથી થોડી જ કલાકોમાં અકબરની સેનાને ગાજર મોલાની જેમ તે કાપવા લાગ્યા. આ જોઈને બહલોલ ખાન અકળાઈ જાય છે અને રાજપૂતોના નાના સૈનિકોને મારવા લાગ્યો. આળો બોલતો જાય અને સૈનિકોને મારતો જાય. આ દ્રશ્ય જોઈ મહારાણાને ગુસ્સો આવે છે. ચેતકને ઈશારો કરે છે. ચેતક સમજી જાય છે. તેઓ એક જ તલવારનો ઘા મારે છે અને બહલોલ ખાનને માથાથી લઈને ઘોડા સહિત ચીરી નાખે છે. ઇતિહાસમાં આ ઘટના ભૂતોના ભવિષ્યથી છે. બહલોલ ખાનના કરુણ અંતથી મુઘલ સેનામાં ભૂકંપ આવી જાય છે. બીજી બાજુ રાજપૂત સેનાનો જુસ્સો બમણો થઈ જાય છે. એવું લાગતું હતું કે થોડી જ ક્ષણોમાં મહારાણા યુદ્ધ જીતી જશે. પરંતુ ઘરકા ભેદી લંકા ઢાયે શક્તિસિંહ, જે પ્રતાપના ભાઈ હતા, તે મુઘલોની સેનામાં સામેલ થઈ જાય છે. તે હલ્દી ઘાટીના દરેક રસ્તાઓથી પરિચિત હોય છે. મુઘલોની સેનાનું તે નેતૃત્વ કરે છે. શક્તિસિંહ પાછળના રસ્તેથી મુઘલ સેનાને મેદાની ભાગમાં લાવે છે. આ જાણીને મહારાણા પ્રતાપને વધુ ક્રોધ આવે છે કે હવે મુઘલ સેનાનું નેતૃત્વ પોતાનો નાનો ભાઈ કરે છે. તેથી તે 4 ગણા જોર સાથે મુઘલ સેના પર તૂટી પડે છે. પરંતુ આધુનિક તોપ તેમજ વધુ પડતા સૈન્ય લશ્કરના લીધે રાજપૂત સેનાનો જુસ્સો ધીમો પડી જાય છે. મહારાણાને થયું કે હવે સામેના સેનાપતિનો વધ કરવામાં આવે તો ફરીથી પોતાની સેનાનો જુસ્સો વધી જશે. મુઘલોનો સેનાપતિ રાજા માનસિંહ હતો. મહારાણાએ ચેતક પર હાથ ફેરવ્યો અને વાયુ વેગે ચેતક માનસિંહના હાથીના મસ્તક પર પોતાના ડાબલા ટેકવી દે છે. મહારાણાએ ભાલા વડે જોરદાર પ્રહાર કર્યો. માનસિંહના હાથીના પર આવેલા બંકરમાં છુપાઈ ગયો, પરંતુ મહારાણાએ એવો ભાલો ચલાવ્યો હતો કે હાથી પર બેઠેલા મહાવતના શરીરની આરપાર થઈને ભાલો માનસિંહના મસ્તક પાસે આવી પહોંચ્યો. માનસિંહ માંડ માંડ બચ્યો. હાથીના મસ્તક પરથી ઉતરતી વખતે હાથીના સૂંઢમાં લાગેલી તલવાર ચેતકના પગમાં વાગી જાય છે. તે ઘાયલ થઈ જાય છે. મહારાણા પણ ઘાયલ હતા, ચેતક પણ ઘાયલ હતો, તેથી યુદ્ધ હવે શક્ય નહોતું. સંજોગોમાં ઝાલા માનસિંહ મહારાણાનો પહેરવેશ ધારણ કરે છે અને મુઘલોને ભ્રમિત કરે છે. તેઓ પણ લડતા લડતા વીરગતિ પામે છે.
આ બાજુ ચેતક છે એ ઘાયલ પગે મહારાણાને જંગલમાં સુરક્ષિત સ્થળે લઈ જાય છે, પરંતુ કેટલાક મુઘલ સૈનિકો તેની પાછળ હોય છે. ત્યાં અચાનક જ 27 ફૂટનું એક મોટું નાળું આવે છે. ચેતક છલાંગ લગાડે છે અને નાળું ઓળંગી જાય છે, પણ આ છલાંગ ચેતક માટે છેલ્લી છલાંગ હોય છે. પોતાના સ્વામી મહારાણા પ્રતાપના ખોળામાં તે પ્રાણ ત્યાગ કરે છે. મહારાણા પ્રતાપની આંખોમાં પણ આંસુ આવી જાય છે. તેઓને ચેતક પર એટલો પ્રેમ હતો કે ચેતકના અવસાન પછી તેઓ બીજા ઘોડા પર ક્યારેય બેઠા નથી. સ્વામી ભક્ત ચેતકનું બલિદાન અને રાણાનો વિલાપ જોઈને શક્તિસિંહની લાલસા ભાંગી જાય છે. તે પણ હવે મહારાણા માટે સમર્પિત બની જાય છે. પોતાના મોટા ભાઈની માફી માંગી લે છે. આ યુદ્ધ માટે એમ કહેવાય છે કે અકબર ક્યારે જીત્યો નથી અને મહારાણા ક્યારે હાર્યા નથી. મેવાડને જીતવા અકબરે બધા પ્રયાસો કર્યા. જિંદગીના કપરા દિવસોમાં વીર ભામાશાહે મહારાણાના 25,000 રાજપૂતોને 12 વર્ષ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું. અનુદાન આપી ભામાશાહ પણ અમર બની ગયા. મહારાણા પાસે એક રામપ્રસાદ નામનો હાથી હતો. આ હાથી પણ બહાદુર અને સ્વામી ભક્ત હતો. અકબર સાથેના યુદ્ધ દરમિયાન અકબરના 2 હાથીને તેણે મારી નાખ્યા હતા. ત્યારે અકબર કહે છે કે ગમે તે થાય, મારે રામપ્રસાદ જોઈએ એટલે જોઈએ. અકબરની સેનાએ હાથીનું વ્યૂહ બનાવ્યું. 12 હાથીએ ભેગા મળીને રામપ્રસાદને ચારેય બાજુથી ઘેરી લીધો. તેને પકડવામાં આવે છે. રામપ્રસાદને અકબરની સમક્ષ રજૂ કરવામાં આવે છે. રામપ્રસાદનું નામ બદલીને પીર પ્રસાદ એ અકબર રાખી દે છે. પરંતુ મહારાણા પ્રતાપના વિયોગમાં તે કંઈ ખાતો પીતો નથી. અકબરે ઘણા પ્રયાસો કર્યા, પણ રામપ્રસાદ છે એ ટસનો મસ નથી થતો. 28 દિવસે ખાધા પીધા વગરનો રામપ્રસાદ પણ પ્રાણ ત્યાગ કરે છે. ત્યારે અકબરને થયું કે હું તેના હાથીને ના ઝુકાવી શક્યો તો ખુદ મહારાણા પ્રતાપને કેમ ઝુકાવી શકીશ. એક દિવસ મહારાણા પ્રતાપ શિકાર કરવા ગયા અને શિકાર દરમિયાન ઘાયલ થયા. 19મી જાન્યુઆરી 1598ના રોજ આ પરાક્રમી યોદ્ધાએ આ દુનિયામાંથી વિદાય લીધી. આ ખબર જ્યારે અકબરને પડી ત્યારે તે લાહોર દરબારમાં હતો. તે વખતે તેના દરબારમાં રાજસ્થાનના મશહૂર કવિ દુરસા આઢા હાજર હતા. તે શીઘ્ર કવિ હતા. તે તેની ખાસિયત હતી. જેવા અકબરના દરબારમાં મહારાણાના મોતની ખબર મળી તો તે દુહો બોલવા લાગ્યા. અસલે ગો અણદાગ, પાગ લેગો અણનામી, ગો આડા ગવડાઈ, જીકો બહતો ગુરવામી. જેનો અર્થ થાય છે, તે ક્યારેય તારા ઘોડા પર શાહી દાગ લાગવા દીધો નહીં, ક્યારેય પોતાની પાઘડી નમાવી નહીં, ક્યારેય શાહી ઝરોખા નીચે ઊભા રહ્યા નથી, ક્યારેય નવરોઝમાં બાદશાહને મળવા આવ્યા નથી. આજે તારા મોતના ખબર દરબારમાં આવ્યા છે ત્યારે જુઓ, બાદશાહનું માથું પણ નમી ગયું છે. તેમની આંખોમાં આંસુ છે. તું જીતી ગયો પ્રતાપ, તું જીતી ગયો. આ દુહાઓ સાંભળી અકબરે દુરસા આઢાને ઇનામ આપ્યું હતું. કદાચ એ જ રાણા પ્રતાપની અસલી જીત હતી. આવી જ વીર ગાથા, શૌર્ય ગાથા અને ખમીરવંતી વાતો માટે કાઠિયાવાડનું ખમીર ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.